ખ્યાતિ હોસ્પિટલનો બનાવ બન્યા બાદ ઘણી બધી હોસ્પિટલમાંથી સરકારની વિવિધ યોજનાના દુરુપયોગની ઘટના સામે આવી છે। તેવામાં એક બનાવ રાધનપુરમાં આવેલી આસ્થા હોસ્પિટલનો છે, જેમાં ચિરંજીવી યોજનાનો દુરુપયોગ કર્યો છે તેવો આરોપ સામે આવ્યો છે। પણ આશ્ચર્યની વાત તો એ છે કે આ હોસ્પિટલમાં પહેલા ભાજપના નેતા શંકરભાઈ ચૌધરી પણ 33%ના ભાગીદાર હતા। હવે એવું લાગી રહ્યું છે કે સરકાર પણ આ પ્રકારના કૌભાંડમાં સાથ આપી રહી છે। આખો બનાવ શું છે તેની વિગતે વાત કરવી છે આ વિડીયોમાં। નમસ્કાર મિત્રો, હું પાર્થ અને આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ। સામાજિક કાર્યકર્તા અતુલ દવેએ આરોપ લગાવ્યો છે કે રાધનપુરની આસ્થા હોસ્પિટલમાં વર્ષ 2012થી લઈને 2016 સુધી લગભગ 24,000 બાળકોની ડિલિવરી થઈ છે। પણ આશ્ચર્યની વાત તો એ છે કે આટલી ડિલિવરી આટલા ટૂંક સમયમાં કરવી શક્ય છે। તેની સાથે રાધનપુરમાં ચિરંજીવી યોજના હેઠળ કુલ 7 હોસ્પિટલો આવેલી છે અને આ 7 હોસ્પિટલો વચ્ચે 5,47,45,250 જેટલી રકમ ફાળવવામાં આવી હતી। પણ આ રકમનો 70% ભાગ એટલે કે 3,69,55,600 જેટલી રકમ એ આસ્થા હોસ્પિટલને ફાળવવામાં આવી છે અને 30% જેટલી બીજી રકમ 6 હોસ્પિટલો વચ્ચે વહેંચવામાં આવી છે। આસ્થા હોસ્પિટલે બતાવેલ આંકડા આધારે જો 4 વર્ષમાં 2400 બાળકોને જન્મ આપવામાં આવ્યો હોય તો રોજના આશરે 14 જેટલા બાળકોને જન્મ આપ્યો હશે એવું કહી શકાય। શું આ ખરેખર શક્ય છે? આના સિવાય પણ આ હોસ્પિટલમાંથી બાળકોના ગુમ થયાની પણ કેટલીક ફરિયાદ નોંધવામાં આવી છે અને આ તમામ સવાલનો જવાબ અતુલ દવે ઋષિકેશ પટેલ પાસેથી મેળવશે તેની પણ ખાતરી આપી છે। બાળકો ગુમ થયાની અને 70% જેટલી રકમ માત્ર એક હોસ્પિટલને મળ્યાની ઘટના એક મોટો સવાલ ઊભો કરે છે। તેની સાથે તે પણ દર્શાવે છે કે સરકાર પણ આ પ્રકારના કૌભાંડમાં સાથ આપે છે। હજી આ મામલે બીજા ખુલાસા થઈ શકે તેવી શક્યતા છે। આ ઘટના વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા।